પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનવતાનું ઉત્તમ ઉદાહરણ વેડજ પોલીસે માનસિક અસ્વસ્થ યુવકને પરિવાર સાથે મિલાવ્યો। ભરૂચ જિલ્લાના વેડજ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી છે। વેડજ પોલીસને વિસ્તારમાંથી એક અજાણ્યા અને માનસિક રીતે અસ્વસ્થ યુવક મળી આવ્યો હતો। પોલીસે પ્રેમપૂર્વક પૂછપરછ કરતા તેને પોતાનું નામ અજયભાઈ મગનભાઈ રોજાસરા જણાવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના અંતે જાણવા મળ્યું હતું કે આ યુવક અંગે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 24/2/2026ના રોજ ગુમ થયાની નોંધાઈ થઈ હતી। વેડજ પોલીસે તુરંત મૂળી પોલીસ અને યુવકના ભાઈનો સંપર્ક કર્યો હતો। યુવકનો ભાઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચતા લાંબા સમયથી વિખૂટા પડેલા ભાઈઓને મળતા જોઈ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ એસપી અક્ષયરાજ અને ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આઈસીપીઆઈ કેબી રાઠવાની તેમની ટીમે આ ઉમદા માનવ સેવાનું કાર્ય કર્યું છે। કામગીરી કરનાર ટીમ આઈસીપીઆઈ કેબી રાઠવા, એએસઆઈ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરસનદાન અને તરસાભાઈ ગગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।